અરે વીરા હા બેન પાણી પાણી પીતા જાઓ. જે સામેની નગરી દેખાય હા તે પિંગલગઢ નગરી છે. હા બેન પિંગલગઢ નગરીની અંદર હા બેન પઢિયાર બાપુ રાજ કરે. બહુ સારું મારી બેન રજવાડું ઉપર તમારું ગમતું તો છે હું હે એ જ્યાં કોને હારે એકલી એકલી વાતો કરે છે? એ અસાણા માણા આવ્યા દે એ અસાણા માણા આવે તો અંદર લેતી આવી હાલો લે 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 કે આવી રીતના કહીને લઈ જવાના આ મોહકામાં જાવું તો અંદર જાય કેવું હોય છે બીવે નહીં બોલી બીવે નહીં બોલ હે કે નો બીવે આ કોણ છે? બીવે નહીં બોલો લે આને તો પેલા વેલા જ તો છે જોયા. ને તમને જોઈને ખબર પડી જાવી આ એમ બરોબર છે જોઈને ખબર પડી જાવી એમ નહીં આ તો પેલા વેલા જોયા એટલે પૂછું. એટલે રાજમાં મારા જેવો કોઈ માણસ નથી તમારા જેવો તો હસોડો નથી અમારા. હું વાત કરું છું પહેલી વાર જોયો આવો સીનો કોણ છે ને દાદા છે કોણ છે એટલે એ કાહું થયું કેમ હાજર થઈ ગઈ દાદા નામ મળ્યું તો દાદા વાળા ખાતા ને અમારા રજવાડામાં કોઈ દાદા નથી. અમે નાન્યું નાન્યું 300 છોકરીઓ છે. આ દીકરીઓ છે 35 વર્ષની ખાલી 35 વર્ષે ખાલી હકાઈ થઈ છે દીકરીઓ હા ઢીંગલી ગાવ અમારા રજવાડામાં દાદા નામ જ નહીં લેવા. દાદા જ નથી રાજમાં તે રજવાડું તો જબરું બધું છે હું ઈ જબરું બધું છે પણ નાની સાઈડ બધી. અને દાદા હતા ને બધા હરાતમાં ભેળવી દીધા. બતાવીને કાગળ કરી નાખ્યું એટલે દાદા અને તમે જે હિન્દુ છો એ દાદા નહીં ગોર દાદા તો ઓલા ગીરીવાળા ગીરીવાળા નહીં થઈ કે ગોર દાદા એમ કે આ ગોર દાદા કે એમાંય નથી ખબર પડતી ગોર દાદા એમાંય નથી ખબર પડતી. એટલે અદા બામણ છે ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ. આઈ આથી હડતાલ કીધું ક્યાં હતી હા તો એમ કયો ને અત્યાર લગી મંદિર ને પાછળ હતી ત્યાં હતી. તો પણ એટલી ખબર ન પડે એટલી બધી ઓળખાણ લેવી પડે એક નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો. નાનો એવો ઢીણિયો આ નાનો છે નંકો નંકો નનકો એટલે કેવડો છે 100 વાહનો 100 આ મુછે જોતા ખબર ન પડે કેવડો છો ઈ કેવડો છો 100 વાહનો તો બધું બોલતા શીખી ગયો છે અરે બધુંય બોલે. બધું બોલું કેમ નોકરી કરતા બોલું નહીં બોલજી ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢૂંઢી બધું બોલું એમ તો એમ તો બોલતા બોલતા આવડવું હોય તો હાલતા આવડી ગયું છે હા બોલતાય શીખી ગયો ને હાલતાય શીખી ગયો. બધું આવડે જો હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો આમ કેમ હાલે છે સી કરતા શીખી છે ગયો કે નાનો હતો ને હા ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. તે કેટલે આમ હાલે છે કાંઈ વાંધો નહીં હવે દઈ દેવો એમાં હું બોલ આમાં લાગુ પડે હવે ટકોય પાકી ગયો હવે કોઈ કેરવો પી જાવ તો ફેર ન પડે એવું કાંઈ નહીં હોય પોલિયો લાગુ ન પડે તો વેક્સિન દઈ દેવી ના બાપા વેક્સિન આમ સડી જાય અને લાંબા ટૂંકા હાથ ગીરમાં આમાં પાણો નથી આ લીલું સ્લીપર છે એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય. કેમ એ મને કીધું હતું હું હનુમાન દાદા ડેરીએ વધેરી આવા. હા ઓ તને કોઈ દી જોઈ નહીં મેં સાલોત્રા ઉતારતા એ છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એના તારા જો 3 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દઈ. શું દઈ દઈ પાણીપુરીમાં ઊભી ઊભી ત્રણ કોલી ખાઈ દઈને રોજ દીદાર માં દઈ દેતી તું અમાર મા બાપાએ રખાઈ છો. હું નંદા ઓલા જ બેઠો હોય પણ અમે નંદા બોલે હાલક્યું જ નથી. તું ક્યાં હાલે એ અમે સોરઠિયાવાડી સર્કલ થઈને ડાયરેક્ટ ગ્રીન લાઈન ચોકડી. સીધી હમણાં મોટી ઉતરી જાય એ પણ તમે તો માં દીકરો બાથો માં એ અમાર દીકરો છે. આમાંની માં છે આવી હોય આવી બફુ આવી હોય મારી માં એમ નહીં અમાર દીકરો છે. તો પણ બાથો છો તો માં દીકરો જ લાગો છો ને પણ એ તમે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાથોમાં એમ. હે તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાથોમાં એ એમ. તમારે સમજીને એમ કેવું જોઈએ બે મને બાતોમાં એ તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાથોમાં. એ બે મને બાતોમાં એમ કહેવાય એ છે તું ક્યારેક મારો ભાઈ થતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી બહુ થતન કઈ વાંધો બેન કીધું માં કીધું સારું લાગ્યું બહુ કીધું સટકું સીડ્યું પણ બાથોમાં આ વધેરવાનું નથી તા તા લગ્નનું છે શેનું હે? લગ્નનું હા બરોબર લગ્નનું એ પાપા લગ્નમાં શ્રીફળ આવે મને શું ખબર. અદા તો શ્રીફળની વાત કરી, મેં તો કદી સાલોત્રી નથી જોઈ. આજે સાલોત્રું ક્યાં જોયું હોય પણ તારું થયું હોય તો જોયું હોય ને મેં તો કાંઈ સ્લીમ નથી જોઈ ના કે કાંઈ સ્લીમ નથી જોઈ આ પણ જેનો થયું હોય એને જોયું હોય આ નો થયું હોય એને ન જોયું હોય
અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. તા કેમ લગ્નનું નામ નો લેતા? પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. 4 વાર લગ્ન કર્યા. તું લોટકી મરી લાગે ગઈ મારી બેટે પાસ ને ઓલાડીને ગઈ. એ વાહ ટીટી વાહ, એ મારી નથી આવી. વાહ મારી કલેજી વાહ. એ મારી નથી આવી. એ છૂટું કરી બી આવી. તે ક્યાંય ઠેકાણે જ ન પડી કે ઘર બાંધીને બેહી જા મને ઘર બાંધીને બેહી જા. આ સમય ક્યાં પહોંચ્યો છે ખરી? પણ 4 વાર લગ્ન કર્યા, 5 વાર છૂટું થયું, એકેય વાર શ્રીફળ તે જોયું જ નહીં, આવ્યું જ નહીં. નાને ના. તો શ્રીફળ વગર થાય નહીં. પણ એ તોય થઈ ગયા. થઈ ગયા એમ કેવી રીતના થઈ ગયા? શ્રીફળ વગર થાય? લગ્નની રીતે લગ્ન કર્યા. લગ્નની રીતે લગ્ન ન થાય, થઈ ગયા. શ્રીફળ વગર થાય જ નહીં. અરે વાહ, હું કોને લાઈટ હું કોને લાવો મેરેજ વાળીઓ મરી ગયો. કાઈ કા તું હું ના ઢૂંઢી ઠીકો મારી ગઈ. પણ શું છે હું મારું બાવડું પકડીશ તું? એ તારું બાવડું એટલે પકડું તે મારા ઘરે આવ. કા તારી ઘરે આવીને માર બાપુનું ધાન કોણ રાખે? આ વિદ્યા ધ્યાન રાખવા વાળા. આ જીવન થોડા રહે. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. લે વળી કોઈ દિને તાર ઘરે જમવાનું આવી શું છે વળી? એ મારી ઘરે મહેમાન આવ્યા છે ને તે મેં મંચુરિયમ બનાવ્યું છે. એ વાત ના મંચુરિયમ તમને દેખું કાક થાય મારે ખાવું કેમ? કા? ઈ મને રહેવા દે. એ પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. એ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. આખી આખી ખાઈને આખી કાઢવી ખરી ને એ બધા મંચુરિયમ ફંચુરિયમ મન નહીં ખાવું. એ ખુશ તારે એની ત્યાં જવું તો મારી ત્યાં આવી. તારી ઘરે શું છે વળી? એ મારી ઘરે પકોડા બનાવ્યા છે. હે પકોડા. શું પકોડા? તોતરીના પેટની હરકું બોલ્યા ફકોડા ફકોડા એ હું છે ઈ તો હરખું જ બોલે છે પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. કશું કે છે તારી નહીં ફકોડા ફકોડા ઈ એમ કે છે પકોડા. પકોડા હા. એ મારે નથી ખાવા તારા પકોડા. એ તો મારા ઘરે આવે. તારી ઘરે શું છે માં ઢૂંઢી એ મારી ઘરે છે ને હે દીવાદાંડી શાક બનાવ્યું. હે દીવાદાંડી. ઈ કેવી દાંડી આવે? કેવી દાંડી આવી? કોઈ દી નથી જોઈ તે. ના ના હે? ઈ શું હતું દીવા દાંડી? એ હરખવાની કઢી બનાવી. ઈ તારી હાહુન ખવડાવજે તા. એ હું છે એની હાહુને હું છે કઈ ની હગાઈ થઈ બિસાડી નો મોકલે હાહુન. પણ અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય. કેમ બેન ને રાખવાનો? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે બધા તમારી ઘીરની બધા એની ઘીરે હા. અને હું પાછો કોકના ઘીરે. હારું આવજો બેન. બાય. હાય બેબી. બાય. હાય. જય માતાજી આવજો બેન. લાવો ભૂંગરા. આવજે ટાટાણી. એ ઢાંગણી નો કે તને તો ઢાંગણી કહેવાય. જોને મોટો ટર્બો બેરિંગ એ મોટો સંબો થયા 5 મીટર નો ગાગરો ફલા ફલા કરી છે કોઈ રાજમાં હાજર? એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. ત્યાં પણ આઘરો હું રેડું નાખસ? શું છે બોલો? અરે રાજમાં કોઈ હાજર હોય તો આ બાજુ આવો એમ કહું છું. આ જો અંદર મને દીધેલો ડાયો થમા બધા રાંદરમાણા દીધેલા જ હોય. એ કોઈ બધા અંદર મને તો બધા દીધેલો રાંદરમાણા દીધેલા હોય. એવું કાઈ નોય નોકી નોકી માનતા ને આવે બધા કે અંદર માનતા કે નોકી નોકી માનતા ન હોય નોકી નોકી માનતા ના એટલે નોકી નોકી માનતા ના હોય રાંદર માં દીધેલા હોય મેલડી માં દીધેલા હોય જાન માં દીધેલા હોય એમ માનતા કરે જેને માનતા એને માનતા કરે કોઈ રામાપીર ના દીધેલા હોય ન હોય હોય ને ઈ ક્યાં ના પાડું છું. તો પછી? ભલે ને હોય તો માતાજી દીધેલ ને. આજે બધા નોખે નોખે કહેવાય ને હા, જય માતાજી. જય માથાની કેમ જય માતાની એટલે તને હું માથાનો લાગુ છું? તે તમે હું બોલ્યા જય માતાજી કીધું. હું આ કીધું તો જય માતાજી સોરી મને ખબર ન રે બોલા ગયો આ કોણ સૌ આપણે કોણ સૌ જનાવર લાગતું નથી કોણ છે એમ રાખતું નથી આમાં હું કઈ ગઈ ધાવે છે હું ગીજો ખબર પડે રાજનો પ્રધાનજી છો પ્રધાનજી કે તમે પ્રધાનજી છો? રાજનો પ્રધાન કારોબાર મારી માથે આ રાતનો બધો કારોબાર તારી માથે. આપણી માથે તો રાતની તને ખબર હોય ક્યુ રાત છે? હું બાપુનું નામ છે. હે હા, બાપુનું નામ હું છે? રાત ક્યુ છે? ઈ એક નબળું બેઠું ઈ નથી ખબર હું નવો મકરો મને ન ખબર મને ડેલી દે રાખે દિલ્હી રાખીશ તો તારે પૂછવા જવું જોઈએ. આ પણ મારા બાપાને ફોન કરવા સુતા હોય હા તો હું તો હોય તો ઉઠાડો. મારા બાપુનો હાલેલો ગાડી મારા બાપુને જગાડી પૂછવું પડે કે નગર છે કોણ રાત કરે હાલે ના ગાવા પડે. તે ઉઠાડવાના હાલેડો હોય કે હું રવાના હોય? અમાર બે નો ખાનો ખાવ
ઉઠાડવો નહીં આવે તો તમે એને મોબાઈલ માં કરાવતા ને તરત બહાર હાટી પડી જા ના ઉઠાડો એ ના ડેલી આવ હાલો બધા આવતા ને બહાર બોલી જાય ખબર નહીં પડે હે ઉઠો અમાયા જમવાનું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કેને આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘડીકમાં મારા બાપને ઘડીકમાં બોલો પ્રધાનજી બોલો છું બાપુજી હે બાપુજી આ કેવી ને કહે કોણ અનાજ કરે પ્રધાનજી હો રાજ બિગડ કે નગરી હોય રાજા બડિયાર હા રાજ કરતા હોય જો મારો બાપુનો હુકમ આ તો ખબર નથી કેટલા પૂછવા આવ્યો સમજી ગયો આહા તો કેને કહેવાય ને આ જરી કેમ ઉઠતી હતી એમ કહું છું ઈતો શરીર ઉડાડી મે હે? દાદા હા. પિંગર કે લડી પટિયા બાબુ રાત કરે બિગડ કે નગરી બડિયાર બાબુ રાજ કરે પિંગર કે લડી પટિયા બાબુ રાત કરે છે જૈન બાબુને વાત કરી લ્યો સહી ભૂદેવ મળવા માંગે છે તે ભૂદેવ ના કરે ભૂદેવ ગડિયા ભડિયા ધક્કા પર ધક્કો ખવડાવો શેના દિવસ તને મને દે ધક્કા ના આ તો ખાવું તો ખાઈશું અહીંયા ભાઈ જો એ કરી તમે બાપુજી એક નીકળવા પાછો આવ્યો બોલો પ્રધાનજી હે બાપુજી હું ભૂલો ગયો હું ભૂલી ગયો કદો નદામાં કે તમે કેતા અંદર વાદો પ્રધાનજી હો જોર કરો હોય હા રાજી ખુશીથી અંદર લઈ આવો અરે તમે કેમ કરું અને કદાચ જો રૂખડિયા હોય વાત કરી હો દક્ષિણા આપી ડેલી સેવા ના કરો હો દાદા રાજકોટ છો તને એટલી ખબર ન પડે રજવાડાનો હોય તો રજવાડામાં આવે ભાઈ હું તો રાજકોટ માનુસ પણ બાપુએ કીધું હું તો તમે આવ્યા હતા વર્તી કે રાજનાથ છે એમ હું વાત કરે તાય હું તો વર્તી તો દેખા ભેગા રાજકોટ બાપુ વાત કરજો અસલ રાજગુર અસલ રાજગુર આવો રાજી ગતિથી પણ બોલો ધ્યાન રાખજો આવો મારી વાહે હું બાપુ લેતો આવું. વાહે આવવાનું છે મારી વાહે આવી લાવો હાલો. બાપુ 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 દાદા આવ્યા છો હે દાદા આવ્યા છો દાદા છો ગો દાદા છો દાદા બાપુ છો મને બે વાત તાને જા હા ગાવને મારી હામાં હું તો ભલા મને શું છે બોલો ને હું ખીખી કરો મને આમ જોઈ જરી ઉલટી થી જોતો તો ના ઘર તો લાગે મહારાજના ચરણોમાં ભૂદેવનો પ્રણામ છે મહારાજ અને ભૂદેવના ચરણોમાં આજ પટિયાર કોટી કોટી વંદન કરે છે ભૂદેવ જય થો મહારાજ આ બાપા સીતારામ આજે ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું શું પોકળથી પોકળના રાજા અજમલ એમની દીકરી સગોણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ તમારી વાત શું તમારી વાત શું રાજા અજમલ સાથે આજ મારા 20મી સ્વરાજના વેરાય લઈ ગયો હું પણ એક નહીં 22 સ્વરાજ જબલા સુદેવ માતા નિર્ણય સમર જવામાં નહીં આવે પ્રધાનજી આ બાબુ બધા ધક્કા મારી એમાં બોલો રામાયણ નથી કર્યું ધક્કા મારી હા ભૂદેવને રજવાડાની બહાર કાઢો કાટો કાટો હાલ નીકળો હા નીકળોને મારી હમ જોતા ક્યાં આવો નીકળો બના હાય લેવે આમ હાય લેવે નીકળો ના હાય લે શું હે અરે આમ મારી માતા પકાતો છો નીકળો બના એમના બાપનું છે કે તો હું ક્યાં કહું છું મારા બાપનું છે તમારે કહેવાય મારા બાપનું છે એમ હા સિના દાઓ મોઢું લીધું બાકસના ખોખા જેવું તમારું ભલે તો પેલા જેવું હું ક્યાં કાટો છો પણ નથી જાવું ને ધક્કો માર્યો ને જાવું અહીંયા જ ઊભું છું. શું આયા આપો અહીંયા જ ઊભું છે તું મને પાછળ નું પૂછાવ અહીંયા ઊભું છું. હું વારું તમે તમે નામ ના મારતો માર
વીજળા ઉડી ગયા. દાદા આમ જો આ હું તમને વાત કરવા બાપા લઈ આવશું. ધક્કા મારીશ કે આવી રીતે મહેમાન આવે ને માનમ તકાનો મારો હે નહીં મારો મહેમાનને માન દઈને મારા મૂક્યો પાતર સુધી. દાદા બાપુને શું કીધું એટલા બધા ટાંડર થઈ ગયા? હે હું તને એ જ કહું છું તમારા પોકળ ગ્રુપમાં કઈ લોપ આલે છે શેની? હું તને એ પોકાનું નામ આઈ લેતા નહીં. કેમ પોકા મારા બાપુને બહુ બહાટી બોલે બહુ બહાટી. સલમાની દાલે 20 વર્ષ આવે ને 22 વર્ષ થા બોલાવે. હું વેર 20 વર્ષથી વેર ને 22 વર્ષ થા બોલા. 20 વર્ષથી વેર અને 22 વર્ષ થા બોલા. એટલે યુથ રોજ યુથ રોજ નો હોય તો કે ખાટ ખાઈ જાય કરે હોય. કામ કે વિચારે હા તે યુદ્ધ કરે. ભલે તો હું યુથ કરવા જતો એમ કઈ બીક તો લાગતી જ નહીં ને બીતા નહીં ને બીવે ને હું બી જાઉં. આપણું બે હું તો કરો ટાક 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 થતું હોય ને હું તો હતાઈ જાઉં. દર્શના લઈ જાઉં. એમ નહીં હા તો તું મને એ વાત કહી શેની? કે બાપુ એટલા બધા ગરમ થઈ ગયા હા હવે એને ટાટા પાડવો હોય તો શું કરવું પડે હવે એને ટાટા પાડવો હોય તો શું કરવું પડે એ કોથળી. પણ દૂધની કોથળી. પણ દૂધની કીધે પણ ભાવો બસ હો રાખે બોલ્યો હો દૂધની કોથળી કીધી અમૂલ દૂધની બિઝનેસ બોલ્યો. આવો આવો તમારે વિશે કાંઈ ન બોલો બસ. દાદા હવે કઈ મને પૂછતા નહીં. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નાખીએ હેન્ડમની જેથી વધે ઘર ભેગું થવાનું. બદલવાનું છે આ તો લગનનું છે શું લગાડનું? લગનનું નહીં લગનનું લગન જે લગનમાં નો આવે હવે લગન જવાનું ન થાય. હવે તમારે અંદર જવાનું થાય તો તો મારે. પણ તારા લગન ક્યાં કરવા છે તો એલા રાજનું છે આ આપણે હવે મેળ ન ખાય. તો કેમ મેળ નો ખાય હવે તમારે અંદર જવાનું થાય તો હવે મારી નોકરી જાય. આ તો નોકર જાય તેમાં મૂંઝાવણ ન હોય હું જવું પડે ને તો મારે ક્યાં જવું પછી? મારે ક્યાં જવું? કેમ ક્યાં જવાનું મારે ભેગું આવવાનું ક્યાં? તમારે ભેગું શું કરું? આ હું કરું ઈ તારા કરવાનું આવો મને ભાઈ મને ખીલી. હવે યાર જા. વયું નથી જવું ને એકવાર રાજમાં જવું તો જાઉં આ એકવાર જવું છે જાવ ને મારા બાપનું મળે. જાવ ને ખબર છે. જાવ ને જાવ ને. આ પણ જાઉં છું હાપે પેલા હાપે હું જાઉં છું હા જાવ. અને કદાચ એવું તેવું કઈ થાય એવું તેવું થાય તો આવજે આવીશ જાવ. મામાના દીકરાને કાંઈ ન થતો જાવ. અને આમ નથી હટકાવાની હું જાઉં આપણે આમ કાઢું છું. આવો મારી વાહે બાપુ નતો. આ એટલે તોય તમારે હાટું મારા પેલા ટાંટિયા ભાંગી નાખે પણ તમારું કામ સક્સેસ કરાય ભાઈ કરું. જોજો હમણાં. તમે પેલા ખેકડા. Come on બાપુ. Come on બાપુ. Come on ડેડી. ડેડી કીધું સાકો છીલો. પણ દાદા પાછા આવ્યા. મને શું કે દાદા આવ્યા? નથી રે ભાઈ. રાખી લીધો બીજો. આ દેખી છોટી પીડા હો. લાગે કેવું ટાઈપનું. અને મારો બધો હવાનમાં હિસાબ જોય. કરીને ઉપર હોય તો આપણે ઇધર બાકી નથી જો. તોય ખબર પડી ગઈ? ઈ ટીડી. અરે મહારાજ આવી વેરજેની વાત છોડી વેરીમાંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જો મહારાજ મારા દરબારમાં બધા જો વેરજેની વાત કરતો હોય ઉપર આકાશ નીચે ધરતી હોય પઢિયા મારું નામ હોય હુદાવ જે માર કાંત વર્ગાત રવાના થઈ જાવ હુદાવ અરે મહારાજ આજ હું મને બ્રાહ્મણનો સંતાન છું મહારાજ એ કદાચ સુપરનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ બ્રહ્મત્યા કરશે એ બ્રહ્મત્યાનો બાપ આપની આ પિતૃ નગરી અને આપના શિરે રહે મહારાજ તમે બ્રાહ્મણનો સંતાન છો એટલા માટે બઢિયા લાચાર છે તમે ઘડીકમાં વિરાજમાન થઈ જાઓ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે નિર્ણય કાજલ જીલાવું છું પ્રધાનજી આ ભાઈ આ સુધી મૂકી દે તાવ. રોડ સુધી મૂકી જાઓ. પ્રધાનજી મોકોનો પડતા નથી મારા નથી રહેવું પડતામાં. પ્રધાનજી શું રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો કે આપણે ન આવે. 600 રૂપિયા થાય. 600 મફત બોલાવ્યો. આ બોલાવાના થોડા કોઈથી પૈસા લેતા હોય તો મસ્કરી કરતો હોય તમારે. તમારો દીકરો નથી હું. બેસી જાઓ. હું કહી જાઉં એ અહીંયા બેસી જાઓ. હાથે પણ બેહી જવાનું બાપુએ કીધું છે ને પેલા શોખું ગઈ ઈ ચોખ્ખું જ છે. ક્યાં શોખું ધૂળ ધમાહા ભર્યું છે દિવાળી એક દિવસ હું જોઉં તમારા. જો તો ખરી શોખું ગઈ ઈ ચોખ્ખું જ છે બેસી જાઓ. જાઓ. ચોખ્ખું નથી.
ધોતિયા કરતા હારું બે જાવ કેરે કીધું ધોતિયા કરતા આવું આ દોરે દોરું જ છે બે જા મેચિંગ કરી જા કલર થઈ જા મેચિંગ બે જા હોર બે લો સિમ્પલ મારેલો એનો લે ખાનો મુનામ કર હવે તારા જેવું કોણ કઈ ન કરવી ગાલે સમાત્રી દેવો પડે હા ખાલી સો નથી આવી ગયો પાથરી દો બે જાવ એ ખાનો આમાં કાળો કલર કરાવી લેવાય કે ધૂળ ઉડી છે કી દાદા હું દાદા આ દાદા કે દાદા ધૂળ ઉડી છે હાલો એ રાણા બડાય બડા આવો રે આયા એ રાણા બડાય બડા આવો રે આયા અમરાની આલે આયા બડા બડાય બડા આવો રે આયા મારે કઈ કામ નથી પડ્યું જે તમારા પપ્પાને પડ્યું એમાં એક કામ મને ગમતા હવે તમારા પપ્પાને લઈ જાઓ ખબર પડે આવો છે ને લઈ જતા હા એમ હાલો ઉસ્તાદ લઈ જાય હાલો નહીં એમ કરી ખોરામ બેહી ગયો મને ગલગલિયા ખાવા મળ્યા અરે વિનાના જળમાં આજ પુત્ર વૃતાંત ન નમન હોય અરે કોઈ વિદાસ ની અત્યારે રાત ગુલામો કરાણ બાપુ ભાઈ આવ્યો છો બાપુ ભાઈ આવ્યો છો ભાઈ પપ્પા આવે છે હો પપ્પા ભાઈ છો કે ભાઈ પપ્પા ને કામ કે બોલ ના કું પપ્પા નો વારો છે પપ્પા ને પપ્પા પપ્પા મે પણ કીધું લે મને વૈષ્ણવ ન બોલું મારે ન બોલે તો મારે આખા ઘરને ઈશારો સમજાવું લાઈફ આખી લે દે અરે બેટા બેટા દરબારમાં જમવાની વાત કરતા હોય આને ભૂદેવા પાસે રાજા અજમલ પિતાની દીકરી સગુણનો છોકરો નહીં હે જે શ્રીફાન તમારે જીવાનું છે બેટા વર્તા અરે નહીં વિકાસ ની વાત બધા વિના બને આજ કોકના રાજ્ય માં રે આપણે વિશ્વના વેર હે તમને પણ 22 વર્ષના બોલા મત જીડા સમર્થ વર્તા બધા વિનો શિકારે નહીં બેટા વર્તા નહીં વેર સેને માનીને ભૂલી જાઓ કે પેલાને સુધી કરીને પછી લેશું વેર રાજ મારો હુકમ હોય આને લીલા રાડે ધીરે બેટા પ્રતાપ અરે હા વિકાસજી ના તું જને દેતા જીનાવા કે આજ બધી હર કુડ સામે ટકી દેવા માટ લીલા સુબડી જીલવાને તૈયાર છું
મેં તો ખાલી કીધું તું આમ બોલાય પપ્પા હું એટલા વર્ષથી નથી બોલ્યો તમે જે આવે તો બોલવા મને બીક નથી લાગતી તમને હાલો ને વહી જાય હાલો તમે મજા આવતી લાગે સિંહાસન માથે મને બધું તું એને બોલાવો છો એ બાપુ એને મારે એમ કહેવાય તમને કહેતો શિષ્ય એવું ન હોય તો તમારા હાથમાં કેવી સિસ્ટમ મને થોડી ખબર હોય તમે જોઈને સિસ્ટમ આવી સિસ્ટમ છે તમે અમારા કેમ લીલો કાઢી નાખ્યો છે? જોયું ને એમાં લીલા ખાઈ જાય જોઈ લો અહીંયા મારી સામે જોવા અરે આજે આજે એમ ન જોવાના હોય એ શું ચાલુ એને તમારે ન પાય તમારે જોઈ લો હું શું કરું પાણી ખાવાનું બધું વજન ઉપાડવાનું તો કાંઈ વાંધો નહીં છોકરો બાપુ હા એ જાણી નગર કહું છું બાપુ ને કુંવર ને જોઈ લો તાલા સાંગ નો ઉભો રહેજે પડે ની ધ્યાન રાખજે એ પણ ફૂટી જાય શું હોય કે કેટલા ભેગા કરી લેવાના આમ જોવાને મારે આમ હું જોઉં અરે અહીંયા ધ્યાન દે અને આમાં કઈ વાંધો હોય તો કેતો દાજે કાઈ વાંધો નથી આ તમને હવામાં જોઈ લે પછી સંબંધનો બહુ પ્રયોગ કામ નથી કરવું હા હું એમ જ કહું છું જોઈ લો બાપે બામણ સાહેબ બંગાજી બે આ ચાલુ જ છે બે ચાલુ છે તું કેમ ન હોય ને આ તો જોઈ લ્યો લાકડી ઘોડે ઘોડશે ને બધું એન્જિન ફૂલે ફૂલ કામ આપે ફૂલે ફૂલ ફૂલે ફૂલ બે કામ ચાલુ બે સેકન્ડ બે કમ્પ્લીટ ઓલા કાનમાં આપે એમાં આંગળી બગડી જાય કાનમાં રસી આવે એમાં નાઈ હે બહુ એટલે શું વાત છે પાણી કરી ગયું આ તો એ કઈ જાણ્યો કઈ વાંધો ન કહેવાય કેમ પણ બાકી હોડે હોડ બાકી કાંઈ ઘટે જ નહીં. બધું હોડે હોડ હોય હોય જા બાપુ વાત કરો છે ને કુંવર ગમી ગયા છ ગમી ગયા ગાંડા અને જો હઠાઠ થયા તો કોઈ ગમતા જ નથી બોલો આમાં છે હું કઈ માં જેવું તો બાપુને ગમું છું ને બોલો પ્રધાનજી પ્રધાનજી ખુશીનો દિવસ આનંદનો દિવસ ખુશીનો દિવસ આનંદનો દિવસ અને બુધાને કહો કે પ્રતાપ સગડા લીલુડા ગાડીએ ખીલાવતા જાય દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાથો સાથ લીલોડા શ્રીફળ આપી દો આવ્યો પતા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢી મને હુંગાડો પાવ ભોજે હુંગાડવાના ક્યાં આવે છે જોયેલું ક્યાં જોયું આકોલવાડી મારા ભાઈ જાનમાં કેની જાનમાં મારા ભાઈની તાર ભાઈની નનકડાની ત્યાં મોજા હુંગાડ્યા હતા કઈ દઉં તો પછી મીંગું તું પછી અમે હે ને અમે પણ જમવા આવી ગયા 20 ની 4 સાઈઝ મળી ગઈ આકોલવાડી એ અમૂલ ડેરી કે 45 આપણે કઈ છે શું પાછું એક સાલી ઘરના નાખવા પીડા તે પણ મારવા હું ઊભો છું આ કઈ ખેડૂત લેવાનું આ કાંઈ વાંધો હાલો આપણી વાત પછી રાખશું હું મસ્ત તમારે કામ ઘટાડી દેવું હોય આમ ફરી જામ બે જીલવનતા પરાય લીલડા નાળિયેર જીલો રે એ પિતાજીના માનવને ખબરતા પરાય ગુરુદેવના